સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ કર્યો છે અનોખો વિરોધ। પીએચડીમાં અન્યાય મુદ્દે હ્યુમેનિટીઝ સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે। ભવનમાં ડીન ન હોવાના કારણે 4 મહિનાથી પ્રક્રિયા ટલ્લે ચડી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો 6 મહિનામાં વાયવા ન લેવાય તો રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે તેવું પણ વિદ્યાર્થીઓનું કહેવું છે। કોંગ્રેસ નેતા ધરમ કામલિયા વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આજે વિરોધ એના માટે હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘણા ટાઈમથી અખબારોના માધ્યમથી રોજબરોજ કંઈક ને કંઈક વિવાદમાં આવે છે। ઘણા સમયથી આ હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ ફેકલ્ટી જે અલગ પડી છે એમના વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓની થીસીસ છેલ્લા 4 મહિનાથી પીજીટીઆરમાં પડેલ છે, તેમનો કોઈ ઉકેલ નથી આવતો। વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે ડીનની નિમણૂક નથી થઈ, એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં।